નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન કેન્દ્ર રાજકોટના કાર્યક્રમ હેલો કૃષિ દર્શનમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે કૃષિ અને પશુપાલન એ આદિકાળથી એકબીજાના પૂરક વ્યવસાય રહ્યા છે. પશુપાલન કરી અને વધારાની આવક મેળવવી એ ખેડૂતો માટેનો હંમેશાનો પસંદગીનો વિષય રહ્યો છે. ઘણા લોકો પૂરેપૂરા સમય સુધી પશુપાલન પણ કરતા હોય છે. આજે આપણે જોઈએ કે જે પશુપાલન છે એમાં પશુઓની કાળજી લઈએ અથવા તો એમાં જે સામાન્ય રીતે નાના મોટા રોગો જે આવતા હોય છે એમાં કઈ રીતની કાળજી લઈએ તો એ રોગથી પશુઓને બચાવી શકાય છે, એ વિષય પર આજે આપણે માહિતી મેળવીશું. દર્શક મિત્રો, આજે આપણને આ વિષય પર માહિતી આપવા માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વેટરનરી કોલેજના મદદનીશ પ્રાધ્યાપક ડૉક્ટર ડી.બી. બારડ સાહેબ આપણી સાથે છે. આપણે એમને આવકારીએ. નમસ્તે સાહેબ. નમસ્કાર. દર્શક મિત્રો, આજના કાર્યક્રમમાં સૌથી પહેલાં આપણે બારડ સાહેબને પૂછીએ કે સાહેબ, જે પશુઓમાં જે રોગો થાય છે એ અટકાવવા માટે પશુપાલકોએ જે પોતાના સ્તરે અમુક જે કાળજી લેવાની હોય છે તો એ કઈ પ્રકારની હોય છે, એને શું કાળજી લેવી જોઈએ? ચોક્કસથી પશુપાલકોએ એના પશુઓમાં રોગ ન થાય એના માટે જે સાચવણી કરવી જોઈએ પશુઓની, એ ખૂબ અગત્યની વાત છે. આ પ્રસંગે આપણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના શબ્દો યાદ કરીએ તો એ એવું કહેતા કે કોઈપણ રાષ્ટ્રની મહાનતા અને એના વિકાસને જો તમારે અંદાજો લગાડવો હોય તો એ રાષ્ટ્રના નાગરિકો એના પશુઓ પ્રત્યેની વલણ કેવું છે, એને કઈ રીતના સાચવે છે, એના ઉપરથી આપણે લગાડી શકાય છે. એટલે બીજો પ્રશ્ન એ થાય કે આપણે જેમ સાચવણી સારી કરીએ તો એના અને રોગ વચ્ચે શું સંબંધ છે? તો સંબંધ એ છે કે જ્યારે આપણે સાચવણી કરીએ, ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે ઘણા પશુપાલકો પાલતુ પશુઓ રાખતા હોય છે, જેમ કે કૂતરો છે, ઘોડા છે, એ પોતાના શોખથી એ લોકો રાખતા હોય છે અને એની પાછળ હજારો રૂપિયા ખર્ચતા હોય છે ફક્ત લાગણીવશ થઈને. તો જ્યારે એવા પશુપાલકો કે જે ઘેટા બકરા કે ગાય ભેંસ રાખતા હોય છે, જેના ઉપરથી એનું જીવન નિર્વાહ ચાલે છે, આર્થિક રીતે સદ્ધર બને છે, તો એવા પશુઓ માટે લાગણી કેમ નહીં? એટલે આ એક વસ્તુ છે. બીજી અત્યંત મહત્ત્વની વસ્તુ એ છે કે જ્યારે પણ પશુઓને આપણે સારી રીતે સાચવણી કરીએ છીએ ત્યારે એના ઉપર શારીરિક તણાવ, જેને આપણે મેડિકલ ટર્મિનોલોજીમાં ફિઝિકલ સ્ટ્રેસ કહીએ છીએ, ફિઝિકલ સ્ટ્રેસ છે એ રોગશાસ્ત્રમાં એવું ભણાવવામાં આવે કે કોઈપણ રોગ છે એનું થવાનું મૂળભૂત કારણ છે ફિઝિકલ સ્ટ્રેસ છે. તો ફિઝિકલ સ્ટ્રેસ છે એને નિવારવા માટે આપણે સારી રીતના પશુઓની સાચવણી કરીએ તો એ નિવારી શકાય છે. આજે આપણે જોઈએ તો કુદરતી રીતે પશુઓને કુદરતે સારામાં સારી રોગ પ્રતિકારક શક્તિ આપેલી છે, પણ આજનું જે જળવાયુ પ્રદૂષણ છે અને ઘણા બધા જે રસાયણો ખેતીમાં વપરાય છે, ખાતર તરીકે વપરાય છે, કીટનાશકો તરીકે વપરાય છે, આ બધા જે પશુઓના શરીરમાં જાય છે પાણી વાટે કે ખોરાક વાટે, એના કારણે પશુઓની રોગ પ્રતિકારક શક્તિ પણ ઘટતી જાય છે. એટલે જેટલી આપણે સારી સાચવણી કરીશું તો એના ઉપર એ શારીરિક તણાવ, ફિઝિકલ સ્ટ્રેસ ઓછો આવશે અને એના લીધે એ રોગ થવાની શક્યતાઓ છે એને આપણે ઓછી કરી શકાય છે. જી ડૉક્ટર સાહેબ, આપણે જે તમે બહુ સારી વાત કરી કે ભાઈ શારીરિક તણાવ જે બહુ મહત્ત્વની વાત છે જે પશુઓ માટે, તો એ એટલી જ અગત્યની વસ્તુઓ હોય તો એને નિવારવા માટે પશુપાલકો બીજી કઈ કઈ કાળજી રાખી શકે કે જેથી કરીને પશુઓમાં જે શારીરિક તણાવ છે એ જે ફિઝિકલ સ્ટ્રેસ જેમ તમે કહ્યું તો એને નિવારી શકાય? ફિઝિકલ સ્ટ્રેસ અથવા તો શારીરિક તણાવને નિવારવા માટે ઘણા બધા પગલાં છે પશુપાલક પોતાના સ્તરે પણ લઈ શકે. એમાં બે વસ્તુ આવે છે. એક તો હું ચોક્કસથી પશુપાલકોને કહેવા માંગીશ કે એક છે પશુપાલન વ્યવસ્થાપન, એટલે કે આપણે મેનેજમેન્ટ કરવું, અને બીજું છે પશુ સ્વાસ્થ્ય વ્યવસ્થાપન, એટલે પશુઓના હેલ્થનું મેનેજમેન્ટ કરવું. હવે જો પશુપાલન વ્યવસ્થાપનની આપણે વાત કરીએ તો એમાં ઘણી બધી એની દિનચર્યાઓ હોય પશુઓની, કેમ જે આપણે એમને ખોરાક આપતા હોય છે, પાણી આપતા હોય છે, દોવાનો સમય છે, તો ખોરાક પણ આપણે એને સમતોલ ખોરાક આપવો. એમાં લીલો ચારો છે, સૂકો ચારો છે, દાણ છે. આ ઉપરાંત જ્યારે આપણે એમને પાણી આપતા હોય તો પાણી કેટલું આપવું, ખરેખર થંબ રૂલ એવો છે, નિયમ સામાન્ય રીતે કે એને જોઈએ એટલું પાણી પીવા દેવું જોઈએ. અને ખાસ કરીને ખોરાક અને પાણી આ આપવાનો જે એનો સમયપત્રક છે એ પણ એ ફિક્સ રહેવું જોઈએ, કેમ કે સિઝન વાઇઝ થોડું ઘણું ચેન્જ થતું હોય, એમાં ફેરફાર થતો હોય છે, પણ એક જ સિઝનમાં જો તમે એને વારંવાર આપણે એને ડિસ્ટર્બ કરીએ તો એનાથી પણ પશુઓ ઉપર શારીરિક તણાવ છે એ આવતો હોય છે.
બીજું છે કે દૂધ દોવાનો સમય છે. દૂધ પણ એ સવાર સાંજ કે ઘણા પશુઓ વધારે દૂધ આપતા હોય તો એને 3 વાર પણ દોવા પડતા હોય છે. તો એનું પણ જે સમયપત્રક છે એ જળવાવું જોઈએ. આ જો સમયપત્રકમાં ફેરફાર થાય તો પણ એના ઉપર શારીરિક તણાવ આવે અને એને રોગ થવાની શક્યતા છે. બીજી વસ્તુ એ છે, એ બહુ જ અગત્યની વસ્તુ છે કે પશુઓનું રહેઠાણ. ખરેખર પશુઓના વિશે આપણે એટલી કાળજી લેતા નથી અને કુદરતે એમને એટલી શક્તિ પણ આપેલી છે કે તમે એને કોઈ વ્યવસ્થિત સુવિધા ના આપો છતાં પણ એ પોતે ટકી રહે છે. તો આ રહેઠાણ છે એ પશુઓ માટે ખૂબ અગત્યની વસ્તુ છે. રહેઠાણ છે એ સ્વચ્છ હોવું જોઈએ, સાથે સાથે હવા ઉજાસવાળું એનું રહેઠાણ હોવું જોઈએ. એટલે જ્યારે ભેજવાળું વાતાવરણ હોય અથવા તો એકદમ ગરમી હોય તો એના ઉપર છે સ્ટ્રેસ ના લાગે, જે આપણે શારીરિક તણાવ કહીએ. બીજું કે રહેઠાણમાં છે એ સ્વચ્છતા પણ જળવાવી જોઈએ, કારણ કે એક જ જગ્યાએ જ્યારે આપણે પશુઓને બાંધેલા રાખીએ છીએ ત્યારે એ મળમૂત્ર છે ત્યાં જ ત્યાગ કરતા હોય છે. એના લીધે ત્યાં ગંદકી પણ થતી હોય છે, બેક્ટેરિયા પણ હોઈ શકે, બહારથી માખી મચ્છર પણ આવી શકે. એટલે આ બધી જે વસ્તુઓ છે એ પણ એના શારીરિક તણાવ ઉપર અસર કરતી હોય છે. અને આ ઉપરાંત આપણે જોવા જઈએ તો બીજી અનેક વસ્તુઓ છે કે જે પશુ સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી છે. પશુ સ્વાસ્થ્યમાં પશુપાલક પોતે જે લેવાના પગલાં છે એ લઈ શકે. એમાં ખાસ કરીને કૃમિનાશક, કારણ કે આપણે જે ખોરાક પશુને આપીએ છીએ એ ચારો ક્યારેક દૂષિત હોય, એ માટી હોય, એમાં કાદવ હોય, ક્યારેક જે પાણી આપીએ એ પણ સ્વચ્છ હોતું નથી. એટલે કૃમિ થવાના પૂરા શક્યતા હોય છે એમાં. એટલે કૃમિનાશક છે એ પણ રેગ્યુલરલી આપણે એને આપ્યા કરીએ. એ એક વસ્તુ પશુપાલક છે પોતે પોતાની રીતે કાળજી લઈ શકે. આ ઉપરાંત એ રસીકરણ છે, જે મેડિસિનમાં કહેવાય છે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. એટલા માટે જો એને રોગને થતો જ અટકાવી દેવામાં આવે અને રેગ્યુલર એનું જે રસીકરણ કરવામાં આવે તો એ રીતે પણ પશુપાલકો છે એ રોગ થતા છે એને અટકાવી શકે છે. તો આ રીતના જે થોડા ઘણા પગલાં જે લેવા જોઈએ એ પશુપાલક પોતાની રીતે સમજી અને લે તો જે ફિઝિકલ સ્ટ્રેસ છે, શારીરિક તણાવ છે, એને આપણે કંઈક અંશે ઘટાડી શકીએ અને રોગ થવાની જે શક્યતા છે એ પણ ઓછી છે. જી, ખૂબ આભાર સાહેબ કે તમે આટલી સરસ માહિતી આપી. દર્શક મિત્રો, આપણે જાણીએ છીએ કે જ્યારે પશુપાલન કરતા હોઈએ તો પશુની સાથે આપણે આખો દિવસ એની સાથે રહેતા હોઈએ છીએ. એની નાની નાની બાબતોથી આપણે પરિચિત રહેતા હોઈએ છીએ. પશુઓના હાલનચલન, એના વ્યવહાર અને એની જે કંઈ આડઅસરો જેના વ્યવહારમાં દેખાય આપણને, એના ઉપરથી આપણે નક્કી કરી શકતા હોઈએ છીએ કે આ પશુના તકલીફ છે અથવા તો એને આ ગમે છે, આ નથી ગમતું. તો ડૉક્ટર સાહેબ, આપણે એ પૂછીએ કે જે પશુઓની જે દૈનિક એની જે ક્રિયાઓ છે, એની જે શારીરિક ચકાસણી કરીએ અથવા તો જે દૈનિક એને અવલોકન કરીએ, તો એ જે અવલોકન કરવાથી જે આ પશુઓમાં જે રોગ થતા હોય છે, રોગિષ્ટ પશુ અથવા નિરોગી પશુ, એની ખબર પડી જાય છે આપણને? હા, ચોક્કસથી. આ એક બહુ મહત્ત્વનો પ્રશ્ન છે, જે ખાસ કરીને પશુપાલકો જો ધ્યાન આપે તો એને રોગ અટકાવવામાં ઘણો બધો ફાયદો થઈ શકે છે. ફિઝિકલ એક્ઝામિનેશન અથવા તો શારીરિક ચકાસણી કરવી એટલે આપણે જે પણ પશુઓ રાખતા હોય છે, 10-15 કે જે આપણું મોટું ફાર્મ હોય છે, એ દરેક પશુને પશુપાલકે રોજ વ્યવસ્થિત રીતે એને ઓબ્ઝર્વેશન કરવું જોઈએ કે એના શરીરમાં કોઈ પણ ફેરફાર દેખાય છે. આ ફેરફારો કયા હોઈ શકે? તો જ્યારે પણ ગાય ભેંસની આપણે વાત કરીએ તો એના જે નાક અને મોઢાનો ભાગ છે, જેને અમે મઝલ કહીએ, એ છે ત્યાં સામાન્ય રીતે પાણીના મરિયા બાજેલા હોય છે. એ ભીનો હોવો જોઈએ. હવે જો એ સુકાઈ જાય તો એ શક્યતા હોઈ શકે કે એને રોગ થયો છે. આ ઉપરાંત ઘણી બધી બીજી બાબતો છે, જેમ કે તમે પશુના શરીરને જોઈએ આપણે, જો એમાં ક્યાંય પણ સોજો દેખાય, નાની એવી ઈજા દેખાતી હોય, આ ઉપરાંત કોઈ પ્રવાહી કોઈ જગ્યાએ ભરાણું હોય તો આના ઉપરથી પણ આપણને ખ્યાલ આવે કે ભાઈ આમાં કંઈક સમસ્યા છે. ઘણા પશુપાલકો એના પશુઓને જ્યારે હાથ ફેરવતા હોય, એને અડકતા હોય ત્યારે એના ટેમ્પરેચર, તાવ છે કે નહીં એ પણ એમને ખ્યાલ આવી જતો હોય છે. આ ઉપરાંત ઘણા બાહ્ય જે પરોપજીવીઓ છે, જેમ કે ઈતરડી થાય છે, ટોલા હોઈ શકે અથવા તો ચાંચડ હોઈ શકે, આવી જે વસ્તુઓ શરીર ઉપર પશુના ચોટેલી હોય તો એ પણ એક મુશ્કેલી થઈ શકે. તો એ પણ જે એને શારીરિક ચકાસણી થાય તો એના ઉપરથી ખ્યાલ આવી શકે આપણને. અને આ ઉપરાંત ઘણા બધા એવા ચિહ્નો કે જે બહારથી જોઈ શકે પશુપાલક, કે એના નાકમાંથી કોઈ સ્ત્રાવ આવતો હોય છે, કોઈ શેડા જેવો સ્ત્રાવ હોય છે, ઝાડા હોય છે,
એના ખાવા પીવા કે એના મળમૂત્રમાં કોઈ ફેરફાર છે, તો એ બધું જો એનું શારીરિક ચકાસણી રોજે રોજની નિયમિત રીતે થતી હોય તો એના ઉપરથી ખ્યાલ આવી શકે કે આ કોઈ પશુ છે રોગિષ્ટ છે અથવા તો રોગ થવાની શક્યતા છે. જી, જેમ તમે કીધું કે દૈનિક એની શારીરિક ચકાસણી આપણે કરીએ તો જે પશુઓના વર્તનમાં આ રીતે ચકાસણી કરવાથી અથવા તો અવલોકન કરવાથી આપણને ખબર પડે પશુઓના વર્તનમાં આટલો ફેરફાર થયો છે, તો એના કયા વર્તનથી આપણને લાગે અથવા તો એના વર્તનમાં એવા શું ફેરફાર હોય તો આપણને એ જાણી શકીએ કે આને રોગ થયો છે? હા, ચોક્કસથી એના જે વર્તન છે એ સામાન્ય વર્તન હોય જે રોજ પશુપાલક જેને જોતો હોય પશુઓને, તો એ સામાન્ય રીતે એને ખ્યાલ આવી જાય કે આમાં કંઈક સમસ્યા છે. જેમ કે પશુ છે એ વધારે હાંફતું હોય, એને લાળ પડતી હોય છે, અથવા તો એ સૂનમૂન બેઠું હોય છે, એની શારીરિક ક્રિયાઓ છે એ ઘટી ગઈ હોય. આ ઉપરાંત ઘણીવાર એવું બનતું હોય છે કે પશુને વધારે તાવ હોય અને વીકનેસ આવે તો ચાલવામાં એને નબળાઈ અનુભવાતી હોય, તો જ્યારે પશુ ચાલતું હોય છે ત્યારે પણ પશુપાલક જોઈ શકે કે આમાં કંઈક સમસ્યા છે. અને આ ઉપરાંત સૌથી વધારે જો સારો ક્રાઇટેરિયા આપણે કહી શકીએ રોગ છે કે નહીં નક્કી કરવા માટે, તો ઘણા પશુપાલકો છે એ એના પશુઓનું રોજનું દૂધ ઉત્પાદન છે નોંધતા હોય છે. એટલે આ જે નોંધણી થતી હોય છે એમાં ક્રમશઃ કોઈ પશુનું દૂધ ઉત્પાદન ઘટતું હોય અથવા તો અચાનક જ કોઈ પશુનું દૂધ ઉત્પાદન ઘટી જાય તો એના ઉપરથી પણ અંદાજો આવી શકે કે આ પશુ છે એને કંઈક સમસ્યા છે અથવા તો એને શારીરિક કંઈ પણ અંદર રોગ થવાની શક્યતા છે. એટલે જો વ્યવસ્થિત રીતે આપણે એના બિહેવિયરને પણ આપણે ચકાસીએ તો એના ઉપરથી પણ પશુપાલકને અંદાજો આવી જાય કે ભાઈ આ પશુ છે એ રોગિષ્ટ હોઈ શકે છે. દર્શક મિત્રો, જ્યારે આપણે પશુઓની દૈનિક ચકાસણી કરતા હોઈએ છીએ અથવા તો એના વર્તનની નોંધ રાખતા હોઈએ છીએ, જેમ સાહેબે કીધું કે ભાઈ એના દૂધની નોંધ રાખતા હોઈએ છીએ, એના દૈનિક વ્યવહારોની નોંધ રાખતા હોય, તો ડૉક્ટર સાહેબ આપણે સૌથી પશુપાલકોને જાણવું ગમશે કે જ્યારે એક વખત આપણને ખબર પડી જાય છે, પશુપાલકોને એક પશુપાલક તરીકે માનો કે મને ખબર પડે છે કે એના વર્તનમાં આટલો પરિવર્તન આવ્યું છે અથવા તો એને જે દૈનિક ક્રિયાઓ છે એમાં મને થોડો ફેરફાર લાગ્યો છે, તો સૌથી પહેલાં મારે કયા પગલાં લેવા જોઈએ? હું જરૂર દૂરદર્શનના માધ્યમથી આ જણાવવા માગીશ. બહુ મહત્ત્વનો પ્રશ્ન છે કે એકવાર પશુપાલકને ખ્યાલ આવી ગયો કે કંઈક સમસ્યા છે અથવા તો એનું પશુ રોગિષ્ટ છે તો પશુપાલકે કયા પગલાં લેવા જોઈએ? તો વહેલું પગલું એણે એ લેવું જોઈએ કે જે પશુ રોગિષ્ટ જણાય છે એને તરત જ બીજા સ્વસ્થ પશુઓથી અલગ કરવું જોઈએ. આ પહેલું પગલું લેવું જોઈએ, કારણ કે આપણે જાણતા નથી હોતા કે એ રોગ છે એ ચેપી છે કે બિનચેપી છે, અને જો એ રોગ ચેપી નીકળો તો એ થોડાક જ સમયમાં તમારા બધા જ સ્વસ્થ પશુઓમાં ફેલાઈ જાય. એટલે જ્યારે પણ થોડોક પણ એવો શંકા જાય કે આ કોઈ રોગિષ્ટ પશુ છે એને તરત જ અલગ કરી દેવું જોઈએ અને એને ચારો ને પાણી પણ અલગ આપવું જોઈએ. કેમ કે પાણી પીવાનો જે સ્ત્રોત હોય છે ઘણીવાર કોમન હોય છે, સામાન્ય રીતે બધા એક જ કુંડામાંથી કે પાણી પીતા હોય છે, એટલે પાણી અને ચારો પણ એનો અલગ કરી દેવો જોઈએ. અને એના પછી જે તરત જ લેવાનું પગલું થાય એ એટલે કે પશુ ચિકિત્સકની સલાહ અને એની સારવાર. એટલે તમે આ પગલાં લઈ શકો અને તરત જ જો સારવાર મળવા માંડે તો એ આપણે રોગ થતો અટકાવી શકીએ અને એના ઇનિશિયલ ફેઝમાં જો આપણે રોગને અટકાવી દઈએ તો એ ફેલાતો પણ બીજા સ્વસ્થ પશુમાં ફેલાતો પણ અટકી શકે. આ ઉપરાંત દુર્ભાગ્યવશ ક્યારેક એવું બનતું હોય કે કોઈ એવો જીવલેણ રોગ હોય અને પશુનું મૃત્યુ થાય તો એ પશુના મૃતદેહનો નિકાલ કરવો એ પણ ખૂબ અગત્યની વસ્તુ છે. એ ઘણા પશુપાલકો જાણતા નથી હોતા તો અથવા તો એ બેજવાબદારીપૂર્વક એ મૃતદેહનો નિકાલ કરતા હોય છે. સામાન્ય રીતે આપણે અહીંયા એવી પ્રથા છે કે જે પણ અવાવરું જગ્યા હોય ત્યાં આપણે એના મૃતદેહનો નિકાલ કરતા હોય છે, પણ આ મૃતદેહ છે એ બીજા પશુઓ ખાય, જેમ કે કૂતરા ખાતા હોય, કોઈ પક્ષીઓ બીજા ખાતા હોય, તો એવી રીતે પણ રોગચાળો ફેલાય. આ ઉપરાંત જો વરસાદ થાય અને પાણી વાટે એ મૃતદેહમાંથી જે પણ જીવાણુ હોય એ સીધા આપણા પાણીના સોર્સમાં આવે અથવા તો એ ચારામાં જાય, અને એ રીતના આ બધી સામાન્ય બાબતો છે, પણ જો એની વ્યવસ્થિત રીતે કાળજી ન લેવામાં આવે તો એ રોગ ફેલાઈ શકે. અને ખાસ કરીને જો પશુપાલકોને સલાહ આપવી હોય મૃતદેહનો નિકાલ કરવાની, તો કાં તો એ મૃતદેહને આપણે બાળી શકીએ અથવા તો એ આપણી પાસે રિસોર્સિસ ના હોય તો એક ખાડો કરી એમાં આપણે કળી ચૂનો અને મીઠાનું થર નાખી ફરીથી પશુને મૂકી અને એના ઉપર કળી ચૂનો અને મીઠાનું થર પાથરી અને માટીથી દાટી દઈએ તો આ વ્યવસ્થિત વૈજ્ઞાનિક રીતે એનો નિકાલ કરી શકાય અને બીજા પશુમાં રોગ થતો અટકાવી શકાય. જી,
ખૂબ જ ઉત્તમ માહિતી દર્શક મિત્રો આપણે મેળવી રહ્યા છીએ કે જે પશુપાલકોએ પશુઓમાં જે કંઈ ફેરફાર થાય છે વર્તનમાં અને એના જે દૈનિક ક્રિયાઓની આપણે જાણકારી મેળવે છે એના ઉપરથી આપણને ખબર પડે જ્યારે કે પશુઓ બીમાર છે અથવા તો એમાં કંઈક એના જે દૈનિક એના વ્યવહાર કરતાં કંઈક જુદું છે તો આપણે સૌથી પહેલું જ એને બીજા પશુઓથી અલગ કરવું જોઈએ અને આપણા નજીકના જે પશુ ચિકિત્સક અથવા પશુ ડૉક્ટર છે એમનો સંપર્ક કરી અને આગળની કાર્યવાહી કરવી જોઈએ. હવે આપણે સાહેબ એ દર્શક મિત્રોને જાણવું ગમશે કે આ જે પશુઓ છે એની જ્યારે આપણે કાળજી લેવાની વાત કરીએ છીએ તો એને જે સામાન્ય જે રોગો થતા હોય છે એના વિશે થોડી વાત કરો કે એના કયા કયા સામાન્ય રોગો થતા હોય છે. પશુઓમાં આમ તો ઘણા બધા રોગો થતા હોય છે, પણ પશુપાલકોને ધ્યાનમાં રહી અને જે વારંવાર ફિલ્ડમાં જે રોગો થાય છે એવા રોગો વિશે આપણે થોડી વાત કરીશું. જેમાં જીવાણુ એટલે કે બેક્ટેરિયા, વિષાણુ એટલે કે વાયરસ, ફંગસ એટલે કે ફૂગ અને પરોપજીવો પેરાસાઇટ એ અંતઃ પરોપજીવી હોઈ શકે અથવા તો બાહ્ય પરોપજીવી હોઈ શકે. આ વસ્તુઓથી રોગ થતા હોય છે. એમાં આપણે મુખ્યત્વે એવા ચેપી અને જીવલેણ રોગો વિશે વાત કરીએ તો જે બેક્ટેરિયા અથવા તો જીવાણુથી જે રોગો થાય છે એમાં ખાસ કરીને ગળસૂંઢો છે, આ ઉપરાંત ચેપી ગર્ભપાત છે, આવનો સોજો છે, એ રીતના ઘેટા બકરામાં આંત્રવિષ જવર થાય છે, એન્ટેરોટોક્સિમિયા જેને અમે કહીએ છીએ. આવા જે રોગો છે એ બેક્ટેરિયાથી થતા હોય છે. ઉપરાંત જો વિષાણુથી થતા રોગ વિશે આપણે વાત કરીએ તો એમાં જે સામાન્ય રીતે આપણા ફિલ્ડમાં જોવા મળે છે એ ખરવા મોવા, ફૂટ એન્ડ માઉથ ડિઝીઝ અમે જેને કહીએ. આ ઉપરાંત હડકવા છે એ પણ વાયરસથી અથવા તો વિષાણુથી થતો રોગ છે. તો આવા અમુક રોગ છે. ઘેટા બકરામાં PPR નામનો રોગ થાય છે. આવા અમુક રોગ છે જે વાયરસને લીધે થાય છે. અને જ્યારે આપણે ફૂગથી થતા રોગો વિશે વાત કરીએ તો ઘણા બધા એવા ફૂગથી થતા સામાન્ય રીતે ચામડીના રોગો હોય છે, ફૂગથી થતા હોય છે. એ પણ ઘણીવાર જોવા મળે છે પશુઓમાં. અને અંતઃ અને બાહ્ય પરોપજીવીઓથી એટલે કે કૃમિથી પણ ઘણા બધા રોગ છે એ પશુઓમાં થતા હોય છે. તો આ બધા મુખ્ય કારણો છે રોગ થવાના જે સામાન્ય રીતે જોવા મળે છે. જી, તમે શરૂઆતમાં જ વાત કરી જે સામે આપણે રોગની વાત કરતા હતા એમાં તમે ગળસૂંઢાની જે વાત કરી તો જે ગળસૂંઢો જે રોગ છે એ કયા સંજોગોમાં થાય છે, એના લક્ષણો કેવા હોય અને ખાસ કરીને અમારા દર્શક મિત્રોને જણાવો કે એનું આપણે ઉપચાર કઈ રીતે કરવો. આ એક ખૂબ અગત્યનો રોગ છે અને દરેક પશુપાલકોએ આના રોગ વિશે જાણવું ખૂબ જરૂરી છે, કેમ કે અવારનવાર છે એ આ રોગ ફિલ્ડમાં જોવા મળે છે. આ રોગ વિશે વાત કરીએ તો જેમ આપણે શરૂઆતમાં કીધું હતું કે જ્યારે પણ એના ઉપર શારીરિક તણાવ પશુ ઉપર વધે ત્યારે ઘણા બધા રોગો થવાની શક્યતા છે. એમાંનો એક રોગ એટલે ગળસૂંઢો, જેને અમે હેમોરેજિક સેપ્ટિસેમિયા કહીએ, જે પાસ્ચુરેલા નામના જીવાણુથી થતો હોય છે. અને આ રોગ છે એ એના જીવાણુ સામાન્ય રીતે ઉપલા શ્વસન તંત્રમાં પશુમાં રહેલા હોય છે, પણ ખાસ કરીને ચોમાસાની સિઝનમાં કે જ્યારે ભેજ પણ વધારે અત્યારે છે, અત્યારે દર્શક મિત્રોને ખાસ કામ આવશે. ચોક્કસ, ભેજ પણ વધારે હોય અને તાપમાન પણ વધારે હોય, એટલે આવી પરિસ્થિતિમાં છે એ ઉકળાટ એકદમ થાય છે અને પશુ ઉપર છે એ શારીરિક તણાવ વધે છે. એટલે આવા કિસ્સાઓમાં છે એ બેક્ટેરિયા છે એ ગ્રો થવા માંડે, એનો વિકાસ થવા માંડે અને રોગ પ્રતિકારક શક્તિ છે એ ફિઝિકલ સ્ટ્રેસના કારણે પશુની ઓછી થઈ ગયું એટલે તરત જ આ જીવાણુઓ છે એ રોગ ઉત્પન્ન કરે. હવે આ રોગ છે એ ગંભીરતાથી લેવો એટલા માટે જરૂરી છે કારણ કે આ રોગ છે જીવલેણ છે. ક્યારેક જો નાના પશુઓમાં જેમાં ખાસ કરીને રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય એમાં જો ફેલાઈ જાય તો ઘણીવાર એટલી ઝડપથી એ રોગ પ્રસરે છે કે 24 કલાકમાં જ પશુનું મૃત્યુ થાય છે. અને જો ધીરે ધીરે રોગ પ્રતિકારક શક્તિ સારી હોય અને ધીરે ધીરે જો રોગનો ફેલાવો થાય તો એમાં અમુક ચિહ્નો જોવા મળે છે, જેવા કે એનું નામ જ ગળસૂંઢો છે. એટલે ગળા ઉપર સોજો આવે અને ગળું છે સૂજી જાય એટલા માટે એને ગળસૂંઢો કીધું. ઘણીવાર છે એ સોજો આગળ સુધી જાય અને ગરદનના ભાગ સુધી પણ વધી શકે. આ ઉપરાંત શ્વસન તંત્રને લગતો રોગ છે એટલે એને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હોય છે અને સાથે સાથે એના નાકમાંથી સ્ત્રાવ પડતો હોય છે અને બીજા ઘણા બધા બેક્ટેરિયાનો રોગ છે એટલા માટે એને તાવ પણ ખૂબ જ વધારે પ્રમાણમાં આવતો હોય છે. એટલે આવા ચિહ્નો છે એ જોવા મળે અને જે એના નાકમાંથી સ્ત્રાવ થતો હોય અથવા તો પ્રવાહી જે ભરાણું હોય એ બહાર નીકળે
તો એનાથી પણ એ સ્વસ્થ પશુઓમાં પણ ઘણીવાર હવા વાટે પણ એ બીજા પશુઓમાં ફેલાઈ શકે છે. એટલે આ રોગ વિશે ગંભીરતાથી વિચારવું ખૂબ જરૂરી છે. અને જો ન વિચારવામાં આવે તો એ બીજા પશુઓમાં ઝડપથી ફેલાય છે અને ઘણા બધા પશુઓ એકસાથે મૃત થઈ શકે, એમાં મરણ થઈ શકે. જી, અને એને અટકાવવાના પગલાં તો આપણે કઈ રીતે લઈએ? અટકાવવા માટે આપણા સદભાગ્ય છે કે રસી એ છે ઉપલબ્ધ છે. ઘણા રોગોમાં રસી ઉપલબ્ધ નથી હોતી, પણ આ રોગમાં સદભાગ્ય આપણી પાસે રસી ઉપલબ્ધ છે. એટલે એનું જો રસીકરણ રેગ્યુલર કરવામાં આવે, ખાસ કરીને ચોમાસામાં રોગ થાય છે એટલે મે અથવા તો જૂનની શરૂઆતમાં જો આપણે રસી આપી દઈએ તો એ થવાની શક્યતાઓ એકદમ ઓછી થઈ શકે. બીજી એક ખાસ વસ્તુ ધ્યાન રાખવા જેવી એ બાબત છે કે આ રોગની સહેજ પણ શક્યતા જણાય એટલે પશુપાલકોએ એ જે પશુ જે રોગીશ છે એને તરત જ અલગ કરી દેવું જોઈએ, જે આપણે વાત કરી એ પ્રમાણે. અને જ્યાં પણ એનો જે નાકનો સ્ત્રાવ કે બીજું કોઈ એવો ડિસ્ચાર્જ પડેલો હોય છે તો એ જગ્યાને જંતુ મુક્ત કરવી જોઈએ. એ જંતુ મુક્ત કરવા માટે પશુપાલકો છે એ કળી ચનાનો ઉપયોગ કરી શકે, પોટેશિયમ પરમેંગનેટનો ઉપયોગ કરી શકે, અથવા તો આપણી જે રોજબરોજમાં ફિનાઇલ જે વાપરીએ છીએ એનો પણ ઉપયોગ કરી શકે. અને જો પશુનું મૃત્યુ થાય તો એનો વ્યવસ્થિત એમના મૃતદેહનો નિકાલ કરી શકે. એટલે રસીકરણ એ ખાસ જરૂરી વસ્તુ છે અને દરેક પશુપાલકે વાર્ષિક જે આનું રસીકરણ કરવામાં છે યાદ રાખી અને કરાવી જ દેવું જોઈએ. જે વિસ્તારમાં રોગચાળો વધુ શક્યતા છે એ લોકોએ તો નિયમિત રીતે આનું રસીકરણ કરાવતું જ રહેવું જોઈએ. બારડ સાહેબ, હવે આપણો સમય પણ થોડો પૂરો થવા જઈ રહ્યો છે, તો એક દર્શક મિત્રો વતી એક અંતિમ પ્રશ્ન એક આપને પૂછી લો કે હવે જ્યારે ચોમાસું અત્યારે શરૂ થઈ ચૂક્યું છે, ઘણા વિસ્તારોમાં સારો એવો વરસાદ પણ થઈ ચૂક્યો છે, તો આવા સમયે જે રોગો થવાની શક્યતાઓ હોય પશુઓમાં ને એનાથી બચાવવા માટે જે આપણા પશુપાલક મિત્રો છે એને શું સલાહ આપશો તમે? ચોક્કસથી ચોમાસું છે એટલે મેં જેમ કીધું કે ભેજ અને તાપમાનના હિસાબે ઘણા બધા રોગ થાય છે. માખી મચ્છરનો ઉપદ્રવ પણ વધે છે. તો દરેક પશુપાલકે એ કાળજી રાખવી જોઈએ કે એના પશુઓ છે એ વ્યવસ્થિત રીતે એને રહેઠાણ આપવામાં આવે, એનું રહેઠાણને વ્યવસ્થિત રીતે સાફ કરવામાં આવે, કૃમિનાશકનો રેગ્યુલર ઉપયોગ કરવામાં આવે. વર્ષમાં ઓછામાં ઓછું 2 વાર તો કૃમિનાશક આપવા જ જોઈએ. સાથે સાથે આજે વાત કરીએ આપણે ખરવા મોવાસા છે, ઉપરાંત ગળસૂંઢો છે એને આપણે વાત કરી, આ બધા એવા રોગો છે જે સામાન્ય રીતે જોવા મળતા હોય છે. તો એનું રસીકરણ છે યાદ કરી અને અપાવી દઈ અને પશુઓ છે આપણા એકદમ કમ્ફર્ટેબલ રહે, એને સારું વાતાવરણ આપીએ, એને સારો ખોરાક આપીએ અને એને વ્યવસ્થિત રીતે આપણે એનો ઉછેર કરીએ, એ ખૂબ જરૂરી છે. તો જ આપણે રોગને છે અટકાવી શકીએ. જી, અને હજી એક છેલ્લે એક પ્રશ્ન પૂછી લો કે જ્યારે પશુ આપણું બીમાર હોય અથવા તો એને કોઈ રોગ થયો હોય તો ઘણા જે પશુપાલક મિત્રો છે એને સારવાર કરતા હોય છે, છતાં એનું દૂધ પણ દોહતા હોય છે અને એ દૂધ જો મનુષ્ય આપણે ઉપયોગમાં લઈએ તો એનાથી કંઈ માણસોને કંઈ એનાથી ગેરલાભ થાય છે કે એના વિશે થોડીક બહુ ઝડપથી માહિતી આપી દે. ચોક્કસથી જે રોગિષ્ટ પશુ છે ઘણા બધા એવા રોગો છે, ખાસ કરીને આજકાલ બ્રુસેલા રોગ છે પશુપાલકોમાં બહુ જ ભય છે. આવા ઘણા રોગો છે કે જે દૂધ વાટે માણસમાં પણ ફેલાઈ શકે છે અને ઘણા બધા આપણે દવાઓ પણ આપીએ છીએ જે પણ દૂધમાં આવતી હોય છે. તો જે રોગિષ્ટ પશુ છે એ મારી સલાહ અને વૈજ્ઞાનિક ભલામણ એવી છે કે એનું દૂધ છે ઉપયોગમાં ન લેવું જોઈએ અને એનો યોગ્ય નિકાલ પણ કરવો જોઈએ. જી, દર્શક મિત્રો, આજે આપણે ડૉક્ટર ડી.બી. બારડ સાહેબ પાસેથી પશુપાલન માટે ખૂબ જરૂરી એવા કાળજી લેવાની વાતો આપણે જાણી અને આપણે દૂરદર્શન કેન્દ્ર વતી અને આપ સૌ વતી એમનો આભાર માનીએ. નમસ્તે. આભાર.